મિત્રો આજે ફ્રિક્શન ચેપ્ટર વિશે આપણે સમજવું છે. તો ફ્રિક્શન ચેપ્ટરમાં સૌથી પહેલાં શરૂઆત ફ્રિક્શનની વ્યાખ્યાથી કરીએ. તો ફ્રિક્શનની વ્યાખ્યા: વેન ધ સરફેસ ઓફ બોડી કમ ઇનટુ કોન્ટેક્ટ વિથ ઇચ અધર ધ સરફેસ ઇનરેગ્યુલારિટી વિલ કોઝ ધ ઇન્ટરલોકિંગ ઓફ ધ મ્યુચ્યુઅલી પ્રોજેક્ટિંગ પાર્ટિકલ્સ. જ્યારે બે સરફેસ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવે છે ત્યારે તે સપાટી વચ્ચે ઇન્ટરલોકિંગની અસર ઉદ્ભવે છે. ઇન્ટરલોકિંગની અસર એટલે શું? તો કે સરફેસ ઉપર રહેલી રફનેસના કારણે બે પદાર્થ છે એ શરૂઆતમાં ગતિ કરી શકતા નથી. હવે આગળ એ સમજાવે છે કે વેન એવર ધ રિલેટિવ મોશન ટેક પ્લેસ બિટવીન ધ બોડી ઇન કોન્ટેક્ટ ધ ઇન્ટરલોકિંગ પ્રોપર્ટી ઓફ ધ પ્રોજેક્ટિંગ ફોર્સ ઇઝ નોન એઝ એ ફ્રિક્શન ફોર્સ. બરાબર. તો જ્યારે આપણે બે સપાટી વચ્ચે રિલેટિવ મોશન ઉદ્ભવે છે ત્યારે રિલેટિવ મોશનને અવરોધતું બળ, અધરવાઇઝ એને ઇન્ટરલોકિંગ કરતી પ્રોપર્ટી કે ફોર્સ, જેને આપણે ફ્રિક્શન ફોર્સ તરીકે ઓળખીએ છીએ. આ એમની વ્યાખ્યા થઈ ગઈ. હવે વાત કરી ઇન ધ જોઈન્ટ એનર્જી. જોઈન્ટનો અર્થ એવો થાય કે સાંધાઓ. એનર્જી ઇઝ વેસ્ટેડ ઇન ઓવરકમિંગ ધ ફ્રિક્શન વિચ ઇઝ નોટ ડિઝાયરેબલ. તો જ્યાં જ્યાં આપણે જોઈન્ટ આવે છે ત્યાં એનર્જીનો વ્યય એઝ એ ફ્રિક્શનના સ્વરૂપે થાય છે. આપણે ફ્રિક્શન છે ઘણી જગ્યાએ ઉપયોગિતા બતાવે છે, ઘણી જગ્યાએ ઉપયોગિતા બતાવતું નથી. તો અત્યારે આપણને કીધું છે કે ફ્રિક્શનના કારણે આપણે એનર્જીનો વ્યય થાય છે. મોસ્ટ ઓફ કેસમાં આપણે ફ્રિક્શન છે એ જરૂરિયાત હોતી નથી. હવે આગળ આપણે બીજા ટોપિકમાં આગળ વધીએ. તો બીજો ટોપિક છે ટાઈપ ઓફ ફ્રિક્શન. ટાઈપ ઓફ ફ્રિક્શનમાં પહેલું છે સ્ટેટિક ફ્રિક્શન. તો કે જ્યારે પદાર્થ કોઈ પણ જાતની ગતિ ના કરતું હોય ત્યારે તેમના વચ્ચે લાગતા ફ્રિક્શનને સ્ટેટિક ફ્રિક્શન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પદાર્થ એક જ સપાટી ઉપર પડેલો છે ત્યારે એ આપમેળે ગતિ નથી કરતો. એનો અર્થ એવો થયો કે તેને કોઈ પણ એક અવરોધક બળ લાગે છે. તે અવરોધક બળ છે એ ફ્રિક્શન છે. તો તે સ્ટેટિક ફ્રિક્શન એક થયું. બીજું આવે છે ડાયનેમિક ફ્રિક્શન. ડાયનેમિક ફ્રિક્શન એટલે તેમાં બળનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો તેના બીજા પ્રકારો છે સોલિડ ફ્રિક્શન, સ્લાઇડિંગ ફ્રિક્શન અને રોલિંગ ફ્રિક્શન. સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે બે પદાર્થ જ્યારે એકબીજા વચ્ચે સ્લાઇડિંગ એટલે કે એક સરફેસ સાથે બીજી સરફેસ છે એ રેસિપ્રોકેટિંગ મોશન કરતી હોય તો તેને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. રોલિંગ ફ્રિક્શન જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટી રોલ થતી હોય તો તેને રોલિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. પછી આવે છે ફ્રિક્શન બિટવીન અનલુબ્રિકેટેડ સરફેસ. અનલુબ્રિકેટેડ સરફેસ એનો અર્થ એવો થયો કે જ્યારે બે સપાટી એકબીજા સાથે ગતિ કરતી હોય ત્યારે તેમના વચ્ચે કોઈ પણ જાતનો લુબ્રિકન્ટ હોય નહીં. તો તે પ્રકારના ફ્રિક્શનને ડ્રાય ફ્રિક્શન તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ફ્રિક્શન બિટવીન લુબ્રિકન્ટ સરફેસ. એટલે કે જ્યારે બે પદાર્થ એકબીજા સાપેક્ષે ગતિ કરતું હશે ત્યારે બે પદાર્થો વચ્ચે કોઈ પણ લુબ્રિકન્ટ મૂકવામાં આવેલું હોય છે. તેના બે પ્રકારો છે બાઉન્ડરી ફ્રિક્શન અને બીજું આવે છે ફ્લુઇડ ફ્રિક્શન. તો આ વાત કરી આપણે એના ફ્રિક્શનના પ્રકારોની. હવે આપણે આગળ વધીએ તો એના પછીનો ટોપિક આવે છે એ ટોપિક છે લિમિટિંગ ફ્રિક્શન. બરાબર. તો ઓછામાં ઓછું કેટલું ફ્રિક્શન હોવું જોઈએ અને એ ફ્રિક્શન ફોર્સ કરતાં ઓછો ફોર્સ હોય તો શું થાય અને ફ્રિક્શન ફોર્સ કરતાં વધુ ફોર્સ હોય તો શું થાય તે સમજવાની આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં આપણને એક બોડી લીધેલી છે ધ્યાનમાં. બરાબર. એ બોડીનું વજન W છે. તો ગુરુત્વાકર્ષણ બળના કારણે એ વજન છે એ નીચેની દિશામાં લાગતો હશે અને આપણે જે બોડી અત્યારે મૂકેલી છે તે હોરિઝોન્ટલ દિશામાં મૂકેલી છે અને આપણે જે સરફેસ ધારેલી છે એ રફ સરફેસ છે. રફ એટલે કે એ સરફેસ ઉપર આપણને ફ્રિક્શન જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે એ જ રીતે કે વજન જેટલો નીચે લાગતો હશે તેટલું જ સરફેસ એની ઉપર રિએક્શન ફોર્સ લગાડતું હશે, જેને આપણે નોર્મલ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની કન્ડિશનને સ્ટેટિક ફ્રિક્શન કહેવાય, કારણ કે પદાર્થ કોઈ ગતિ નથી ધરાવતું છતાં પણ પદાર્થ એની જગ્યાએ ટકી રહે છે કારણ કે સરફેસ અને પદાર્થ વચ્ચે ફ્રિક્શન લાગે છે. તો પહેલી કન્ડિશન આપણને શું બતાવે છે? તો કે ઇક્વિલિબ્રિયમ અંડર ધ એક્શન ઓફ ઇટ્સ ઓવન વેઇટ W એન્ડ ધ નોર્મલ રિએક્શન R N. તો પદાર્થ છે પોતાના
વજન અને નોર્મલ રિએક્શન વચ્ચે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે. ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે શું થયું તો કે જેટલો પ્લસ ફોર્સ છે તેટલો જ ફોર્સ કહેવો છે માઇનસ. એટલે પદાર્થ કોઈ પણ જાતની ગતિ નથી ધરાવતું પણ બે સરફેસ વચ્ચે ફ્રિક્શન લાગતું હોય છે. બીજી કન્ડિશનમાં આપણે સમજીએ તો હવે આપણે પદાર્થ ઉપર એફર્ટ P લગાડીએ છીએ. તો એફર્ટ P લગાડતા પદાર્થની વિરુદ્ધ દિશામાં શું ઉદ્ભવે છે? ફ્રિક્શન ફોર્સ F ઉદ્ભવે છે. તો ઈ કન્ડિશન બીજી કન્ડિશનની અંદર સમજીએ તો બોડી ડઝ નોટ મૂવ એઝ ધ ફ્રિક્શન ફોર્સ F પ્રિવેન્ટ્સ ધ મોશન. બરાબર. તો જ્યારે આપણે એફર્ટ લગાડવાની શરૂઆત કરી, હજી શરૂઆત જ કરી, ધીરે ધીરે આપણે ફોર્સ વધારતી એકી સાથે ફોર્સ વધારતા નથી. તો ધીરે ધીરે ફોર્સ વધારતા જઈએ તો આપણી બોડી શરૂઆતમાં ખસશે નહીં. બરાબર. તો એક ફોર્સ એવું મળશે કે જેના પછી આપણે જરાક પણ ફોર્સ લગાડશી તો બોડી ખસશે. જેની વાત આપણે ત્રીજા પોઈન્ટમાં કરશી. પણ બીજા પોઈન્ટમાં જે ફોર્સ આપણે આપીએ છીએ તે ફોર્સ જો ફ્રિક્શન કરતાં ઓછો કે ફ્રિક્શન ફોર્સ જેટલો હોય તો બોડી છે એ કોઈ પણ જાતની મૂવમેન્ટ ધરાવતું નથી. ત્રીજી કન્ડિશનની અંદર સમજીએ તો હવે આપણે ફોર્સ જે આપેલો છે તે એફર્ટ છે એ ફ્રિક્શન ફોર્સ કરતાં વધી જાય તો પદાર્થ છે એ એની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. આને કહેવાય લિમિટિંગ ફ્રિક્શનનું ઇન્ટ્રોડક્શન. હવે આપણે અગત્યનો પોઈન્ટ એની અંદર એ સમજવાનો છે કે ધ મેક્સિમમ વેલ્યુ ઓફ ધ ફ્રિક્શન ફોર્સ વિચ ઇઝ જસ્ટ ઓવરકમ બાય ધ એક્સટર્નલ ફોર્સ એન્ડ કોઝ ધ બોડી જસ્ટ ટુ મૂવ ઇઝ નોન એઝ એ લિમિટિંગ ફોર્સ ઓફ ફ્રિક્શન. એટલે કે જે ફોર્સ આપતા ધીરે ધીરે આપણે પદાર્થને ફોર્સ આપીએ છીએ. હવે એક કન્ડિશન એવી આવે છે કે જે કન્ડિશન પછી પદાર્થ ખસવાનું શરૂ કરે છે. તો જે પોઈન્ટ આગળથી કે જે વેલ્યુ આગળથી પદાર્થ છે એ ખસવાનું શરૂ કરે તો ઈ વેલ્યુને એનો લિમિટિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. કારણ કે તે લિમિટની અંદર ફ્રિક્શન જળવાઈ રહે છે. એ પછી ફ્રિક્શન ઓવરકમ થઈ અને આપણી બોડી છે એ મોશનમાં આવવાની શરૂઆત કરે છે. એના પછીનો ટોપિક આપણે ચાલુ કરીએ તો એના પછીનો ટોપિક છે એંગલ ઓફ ફ્રિક્શન ઓર લિમિટિંગ એંગલ. એના માટે આપણે એક પદાર્થને ધ્યાનમાં લઈએ, એક ડાયાગ્રામને ધ્યાનમાં લઈએ તો પદાર્થનો વજન W નીચે લાગે છે અને RN એનો રિએક્શન ફોર્સ લાગે છે. હવે આપણે P જેટલો એફર્ટ એના ઉપર એપ્લાય કરીએ છીએ. તો P જેટલો એફર્ટ એપ્લાય કરતા એની વિરુદ્ધ દિશામાં આપણને રિએક્શન ફોર્સ ઉત્પન્ન થશે જેને આપણે કહીએ છીએ R. અને F એટલે કે બોડીને અવરોધતું ફ્રિક્શન ફોર્સ એને કહેવામાં આવે છે F. અને ફાઈ એટલે કે ફ્રિક્શન એંગલ. અને ફ્રિક્શન એંગલ છે હંમેશા રિએક્શન ફોર્સ RN અને R વચ્ચે આપણને જોવા મળે છે. તો હવે આપણે લિમિટિંગ ફ્રિક્શન એંગલ વચ્ચેના સૂત્ર વિશે માહિતી મેળવીએ. તો એના સૂત્ર વિશે માહિતી મેળવવામાં આપણે ધ્યાન દઈએ તો બોડી એટ રેસ્ટ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ ઇક્વલ એન્ડ ઓપોઝિટ નોર્મલ રિએક્શન RN. બોડી એટ રેસ્ટ તો કે જ્યારે પદાર્થ કોઈ ગતિ નથી ધરાવતું, એટ રેસ્ટ એટલે કે જ્યારે પદાર્થ સ્થિર પડેલો છે ત્યારે એની ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં એના નોર્મલ રિએક્શન અને એનો વજન બે એકબીજાને ઇક્વિલિબ્રિયમમાં હોય છે. ક્યારે? સ્ટેટિક કન્ડિશન અધરવાઇઝ રેસ્ટ હોય ત્યારે. હવે એના માટેનું અગત્યનું ઇક્વેશન શરૂ થયું તો કે F ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ RN. એટલે કે ફ્રિક્શન ફોર્સ છે એ હંમેશા નોર્મલ રિએક્શનના સમપ્રમાણમાં હોય છે. આ કેના આધારે આપણે વાત કરીએ છીએ તો કે લિમિટિંગ ફ્રિક્શન એંગલના આધારે. હવે જો પ્રપોઝનાલિટી દૂર કરીએ એટલે આપણે કોન્સ્ટન્ટ મૂકવો પડે. જી કોન્સ્ટન્ટને આપણે કહેવાય મ્યુ એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. હવે આપણે એમાં આગળ વધીએ તો ફ્રોમ ડાયાગ્રામ. હવે આપણે જે આગળ ડાયાગ્રામ હતી એને મેં અહીંયા જરૂરી છે એટલી ડાયાગ્રામ મેં અહીંયા બતાવેલી છે. આ આપણો નોર્મલ રિએક્શન ફોર્સ છે, બરાબર છે. આ નીચે લાગતો ફ્રિક્શન ફોર્સ છે, ફ્રિક્શન ફોર્સ બરાબર મ્યુ RN. અને આ રિએક્શન ફોર્સ છે તો કે RN અને R વચ્ચેનો ખૂણો શું થાય છે? ફાઈ. તો જી સામેની બાજુ છે એ બંને થશે સરખી એટલે F બરાબર મ્યુ RN, F બરાબર મ્યુ RN, RN અને આ પણ સરફેસ થશે RN. હવે આના ઉપર આપણે એપ્લાય કરીએ tan થીટા. તો tan થીટા નહીં પણ અત્યારે આપણો થીટા છે ફાઈ. tan ફાઈ એટલે સામેની બાજુ F ના છેદમાં પાસેની બાજુ RN. આ જે ખૂણો છે એ 90 ડિગ્રી થશે. 90 ડિગ્રીની સામેનો ખૂણો કર્ણ કહેવાય, બરાબર. એટલે આપણું ઇક્વેશન થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, બરાબર. એટલે F અપોન RN. F ની વેલ્યુ છે મ્યુ RN ના છેદમાં RN. RN ઉડી ગયા
વધ્યું ખાલી મ્યુ. તો tan phi બરાબર મ્યુ. આ આપણું એક ઇક્વેશન સાબિત થયું કે ફ્રિક્શન એંગલ બરાબર વેલ્યુ થશે મ્યુ. હવે જો એના ઉપરથી જ કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન મ્યુની વ્યાખ્યા થઈ. અહીંયા આપણે ધ્યાન દઈએ તો મ્યુને કરતા બનાવી, તો અહીંયા ધ્યાન દઈ મ્યુને કરતા બનાવી અને Rn ને સામે લઈ જાય તો F અપોન જનરેટ થાય Rn. આના ઉપરથી જ વ્યાખ્યા આપણી જનરેટ થાય છે કે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ લિમિટિંગ ફ્રિક્શન એંગલ F ટુ ધ નોર્મલ રિએક્શન Rn. એટલે કે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વ્યાખ્યા સૂત્ર ઉપરથી જ મળે છે, સાવ સહેલી છે. તો કે કોએફિશિયન્ટ ફ્રિક્શન શું છે? તો કે રેશિયો છે. કોનો રેશિયો છે? તો કે લિમિટિંગ ફ્રિક્શન એંગલ F અને નોર્મલ રિએક્શન Rn નો. બરાબર. હવે આપણે અગત્યના ટોપિકમાં આગળ વધીએ. તો હવે આપણો અગત્યનો ટોપિક શરૂ થાય છે. એ ટોપિક છે લોઝ ઓફ એ સ્ટેટિક ફ્રિક્શન. બરાબર. તો સ્ટેટિક ફ્રિક્શન આપણી બુકની અંદર સ્ટેટિક, ડાયનેમિક બધા માટે અલગ અલગ આપેલા છે. તો આપણે જનરલ પોઈન્ટ છે એને ધ્યાનમાં લીધેલા છે. તો સૌથી પહેલો પોઈન્ટ કહે છે ધ ફોર્સ ઓફ ફ્રિક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ નોર્મલ રિએક્શન બિટવીન ધ ટુ સરફેસ. એટલે કે F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Rn. જેમ જેમ ફ્રિક્શન ફોર્સ વધશે એમ આપણો નોર્મલ રિએક્શન વધશે. જે આપણે અનુભવેલું છે કે જેમ જેમ આપણે ફ્રિક્શન વધારે એમ આપણે એના ઉપર લાગતો એફર્ટ વધારવો પડે છે. અને બીજા શબ્દમાં કહી, જો પદાર્થનો વજન પણ વધુ હશે તો પદાર્થના વજનના કારણે પદાર્થને ખસેડવા માટે આપણે બળ વધુ દેવું પડે છે અને નોર્મલ રિએક્શન પણ એની સાથે વધે છે. એટલે F ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Rn. હવે ઓપોઝ ધ મોશન બિટવીન ધ સરફેસ. જ્યારે આપણે કોઈ પદાર્થ ઉપર ગતિ આપીએ છીએ ત્યારે ગતિને એ અવરોધે છે. ફ્રિક્શનનો એ જ નિયમ છે. બરાબર. જેવું ફ્રિક્શન ફોર્સથી આપણે વધુ ફોર્સ આપશી પછી પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. પછી ત્રીજો પોઈન્ટ આપ્યો ડિપેન્ડ્સ અપોન ધ મટીરિયલ ઓફ ધ ટુ સરફેસ. હંમેશા કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે એ પદાર્થના મટીરિયલ ઉપર આધાર રાખે છે. તો નીચે મેં ઉદાહરણ સ્વરૂપે 3 મટીરિયલ લીધા છે. એક લીધું છે એલ્યુમિનિયમ, જેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન આ મ્યુની વેલ્યુ આપેલી છે. મ્યુ બરાબર 0.3 છે. પછી બીજો પદાર્થ આપણે આપેલો છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ, જેની 0.45 છે અને માઇલ્ડ સ્ટીલ જેની 0.61 છે. તો આપણે જોઈએ તો તને પદાર્થનો મટીરિયલ અલગ અલગ છે એટલે એનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ અલગ અલગ જોવા મળે છે. એલ્યુમિનિયમનો ઓછો જોવા મળે છે. તો આપણે જોઈએ તો એલ્યુમિનિયમ ઉપર જ્યારે આપણે સરફેસ ઉપર સ્મૂધલી હાથને ફેરવીએ તો આપણે લીસું અનુભવાય છે. એલ્યુમિનિયમ બ્રોન્ઝ 0.45 એના કરતાં થોડોક વધારે આપણે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન જોવા મળે છે. અને ત્રીજું આવી ગયું માઇલ્ડ સ્ટીલ. બરાબર. તો માઇલ્ડ સ્ટીલ છે એના કરતાં પણ વધારે ફ્રિક્શન ધરાવે છે. એટલે કે જેમ મટીરિયલ ચેન્જ થશે એમ એનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ ચેન્જ થશે. એટલે કે એ મટીરિયલ ઉપર આધાર રાખે છે ફ્રિક્શન. હવે પછીનો પોઈન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ એરિયા ઓફ કોન્ટેક્ટ. તો કે આપણે જે ફ્રિક્શનને ધ્યાનમાં લઈએ છીએ એ ફ્રિક્શન છે એ એરિયા ઉપર આધાર રાખતો નથી. બરાબર. કારણ કે પદાર્થની પ્રોપર્ટી ફરતી નથી. પદાર્થના ગમે એટલા ટુકડા કરશો પણ પદાર્થની પ્રોપર્ટીમાં, ફ્રિક્શન પ્રોપર્ટીમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે આખા પદાર્થના જેટલા ટુકડા કરશો એ બધા ટુકડા છે એ ફ્રિક્શન અનુભવતા જ હશે. જેટલું ફ્રિક્શન આખો પદાર્થ અનુભવતું હશે એના નાના ગમે એટલા ટુકડા કરશો એ પદાર્થ એટલું જ ફ્રિક્શન અનુભવતું હશે. પછી આગળ વાત કરી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ વેલોસિટી ઓફ ધ સ્લાઇડિંગ. હવે આના માટે એક વસ્તુ ખાસ સમજીએ, ઇઝ નોટ ટ્રુ ઇન ધ સ્ટેટિક સેન્સ. બરાબર. તો મોસ્ટ ઓફ કેસની અંદર આ ખોટું પડે છે પણ આપણને આપેલું છે એટલે આપણે સમજીએ કે જેમ જેમ પદાર્થની વેલોસિટી ઉપર આધાર રાખતું નથી પણ હકીકતમાં જોઈએ તો જેમ વેલોસિટી વધે છે એમ ફ્રિક્શન ઘટે છે. એ આપણે પુરવાર થઈ ગયેલું છે પણ આપણે નિયમને સમજવો જરૂરી છે કે વેલોસિટી ઉપર તે આધાર રાખે છે પણ ઓછો આધાર રાખે છે. તો આ વાત આપણે કરી લો ઓફ ફ્રિક્શનની. હવે આપણે અગત્યની વસ્તુ આપણી સામે આવે છે એના પછીનું ઇક્વેશન બેઝ, જેની પ્રેક્ટિસ આપણે ઘરે કરતા રહેશી તો આપણને સહેલું પડશે. પણ અત્યારે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણને આવે છે મોશન ઓફ ધ બોડી ઓન હોરિઝોન્ટલ પ્લેન. હવે આપણે એક પ્લેન લીધેલું છે, હોરિઝોન્ટલ છે, એના ઉપર આપણે એક બોડી લીધી કે જેનો વેઇટ W છે, જેના ઉપર આપણે P જેટલો એફર્ટ કોઈ પણ થીટા જેટલા એંગલે આપણે લગાડીએ છીએ અને જે એફર્ટ લગાડીએ છીએ એની વિરુદ્ધ દિશામાં ફ્રિક્શન ફોર્સ ઉત્પન્ન થાય છે. તો ફ્રિક્શન ફોર્સ કેટલો ઉત્પન્ન થાય છે? μRn. હવે
આપણે આ થીટાને ધ્યાનમાં લઈ તો એના બે ઘટક પડે, બરાબર. પાસેની બાજુ એટલે કોસ થીટા, સામેની બાજુ એટલે સાઇન થીટા, એટલે પી કોસ થીટા અને બીજો ઘટક આપણો જનરેટ થયો પી સાઇન થીટા. હવે આપણે શું કરવાનું છે આ ઇક્વેશનની અંદર? તો સૌથી પહેલા આપણે હોરિઝોન્ટલ ફોર્સને આપણે સરખાવીએ. હોરિઝોન્ટલ ફોર્સ એટલે કે આડા ફોર્સિસ છે એને આપણે સરખાવીએ. તો સૌથી પહેલા એફ બરાબર આ વિરુદ્ધ દિશામાં છે એટલે બરાબરની સામેની બાજુએ કોસ થીટા. હવે એફ ની વેલ્યુ આપણને ખબર છે, મ્યુ આર એન બરાબર પી કોસ થીટા. આપણે આર એન ને કરતા બનાવી, કારણ કે આર એન ની વેલ્યુ ચેન્જ નથી થતી એટલા માટે પી કોસ થીટાના છેદમાં મ્યુ. આ આપણું એક ઇક્વેશન જનરેટ થયું, બરાબર. હવે આપણે એના પછીની કન્ડિશનમાં ધ્યાન દઈએ તો એના પછીની કન્ડિશનમાં આપણે વર્ટિકલ ફોર્સને આપણે ધ્યાનમાં લઈએ. તો વર્ટિકલ ફોર્સમાં આપણે જોવો તો ઊભા ફોર્સ કેટલા લાગે છે એના ઉપર ધ્યાનમાં દઈએ. તો સૌથી પહેલા આર એન સેમ દિશામાં લાગે છે એટલે પ્લસ પી સાઇન થીટા, અને એની વિરુદ્ધ દિશામાં લાગે છે ડબલ્યુ. આમાં પણ આપણે આર એન ને કરતા બનાવ્યો એ જ રીતે અહીંયા પણ આર એન ને કરતા બનાવીએ તો આર એન બરાબર ડબલ્યુ. આ પ્લસ વાળું પદ સામે જાય એટલે માઇનસ થઈ જાય એટલે માઇનસ પી સાઇન થીટા. આ આપણું ઇક્વેશન થઈ ગયું 2, બરાબર છે. તો હવે આપણે લખ્યું કે કમ્પેરિઝન ઇક્વેશન 1 and 2, પહેલા અને બીજા ઇક્વેશનને સરખાવતા. શું કામ? કારણ કે બંનેમાં આર એન બરાબર આપણને વેલ્યુ મળી છે. આવું પોસિબલ શું કામ થયું? કારણ કે આપણું પદાર્થ છે અત્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં છે એટલા માટે. હવે સરખાવો તો પી કોસ થીટાના છેદમાં મ્યુ બરાબર ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા. પછી આપણે આગળ સમજીએ તો સિમ્પલ ગણિતનો જ ઉપયોગ કરીએ તો પી કોસ થીટા બરાબર મ્યુ ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા, બરાબર છે. હવે આગળ વધીએ તો એની અંદર હવે તો આપણું જે ઇક્વેશન હતું એ ઇક્વેશન પ્રમાણે તો સૌથી પહેલા આપણે મ્યુ બરાબર આગળ ઇક્વેશન આપણે મેળવ્યું એ રીતે બરાબર થશે tan phi, અને tan થીટા એટલે થાય સાઇન ના છેદમાં કોસ phi, બરાબર છે. તો હવે આપણું આગળ ઇક્વેશન કંઈક આપણે આ રીતે ગોઠવે, આ રીતે મળેલું હતું કે મ્યુ ઇન્ટુ ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા બરાબર પી કોસ થીટા. હવે મ્યુની વેલ્યુ આપણે અહીંયા મળી એ મૂકીએ તો સાઇન ફાઈના છેદમાં કોસ ફાઈ ગુણ્યા ડબલ્યુ માઇનસ પી સાઇન થીટા બરાબર પી કોસ થીટા, બરાબર છે. તો હવે શું કરવાનું? તો આપણે ગુણાકાર કરીએ અને આને પહેલા કોસ ફાઈને સામેની બાજુમાં લઈ જાય, સાઇન ફાઈને અંદર કૌંસમાં લઈ જાય. તો ડબલ્યુ સાઇન ફાઈ માઇનસ પી સાઇન થીટા એમનેમ, અને આ સાઇન ફાઈને અંદર લઈ જાઓ તો આ થાય ગુણ્યા સાઇન ફાઈ આ પી કોસ થીટા. આ પદને સામે લઈ જાઓ એટલે આ થઈ જાય કોસ ગુણ્યા કોસ ફાઈ. હવે આપણે સમજીએ એ જ રીતે કે પી વાળા પદોને આપણે સાથે ગોઠવીએ, બરાબર છે. તો ડબલ્યુ સાઇન ફાઈ બરાબર પી કોસ થીટા કોસ ફાઈ માઇનસ સામે જાય એટલે પ્લસ પી સાઇન થીટા સાઇન ફાઈ. તો હવે આપણે આમાંથી ડબલ્યુ સાઇન ફાઈ બંનેમાં જુઓ તો પી છે કોમન કાઢીએ તો પી
cos theta multiplied by cos phi plus sin theta multiplied by sin phi. કાઉન્સને પૂરો કરીએ તો હવે આપણે અહીંયા જોવો તો cos cos sin sin તો cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા એટલે ઇક્વેશન જનરેટ થાય cos પ્લસ માઇનસનું. તો કે cos પેલો થીટા એટલે કે આપણે આલ્ફા વચ્ચે જે નિશાની છે એનાથી વિરુદ્ધ દિશાની એટલે માઇનસ અને બીજો થીટા છે એ આપણે એના પછી મૂકવામાં આવે છે. તો એ જ રીતે આ ઇક્વેશનની અંદર એપ્લાય કરી તો w sin phi બરાબર p cos થીટા માઇનસ phi. બરાબર, થીટા મોટો હોય એટલે એને પહેલાં લખવામાં આવે અને phi નાની વેલ્યુ હોય એટલે એના પછી એને લખવામાં આવે. હવે આગળ વધીએ તો આપણે શોધવું છે શું? તો કે શોધવું છે આપણે કેટલો એફર્ટ પી આપવો પડે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આપણે પી બરાબર w sin phi ના છેદમાં cos થીટા માઇનસ phi આ આપણું ઇક્વેશન જનરેટ થયું. કોના માટેનું ઇક્વેશન જનરેટ થયું? તો કે જ્યારે સપાટી હોરિઝોન્ટલ હોય ત્યારે હોરિઝોન્ટલ સરફેસ ઉપર લગાડવું પડતો એફર્ટ આપણે શોધ્યો. હવે આ એફર્ટના ઇક્વેશન શોધ્યા પછી આપણે થોડુંક હવે એને ડીપમાં સમજીએ. તો સમજવા માટે તો કે જ્યારે પીની વેલ્યુ મિનિમમ હશે ત્યારે cos થીટા માઇનસ ફાઈની વેલ્યુ છે એ મેક્સિમમ હશે. કઈ રીતે? કારણ કે જે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એનો અર્થ એવો થયો કે આ વેલ્યુ ઘટશે તો આ વધશે અને જો આ વધશે તો આ વેલ્યુ કેવી થશે? ઘટશે. એટલે લખ્યું કે પી મિનિમમ હશે ત્યારે cos થીટા માઇનસ ફાઈ કેવું હશે? મેક્સિમમ હશે. હવે આપણે કોસની વેલ્યુ સમજીએ. બરાબર, તો કોસ આપણને ખબર છે કે કોસની મેક્સિમમ વેલ્યુ 1 હોય અને એની મિનિમમ વેલ્યુ કેટલી હોય છે? 0. તો આપણે જો છેદ ઘટશે તો એફર્ટ કેવો થશે? આપણે વધશે. તો એ જ કન્ડિશનને ધ્યાનમાં લઈ અને થીટા બરાબર ફાઈની વેલ્યુ મૂકતા તો પી બરાબર w sin ફાઈના છેદમાં કોસ થીટા બરાબર ફાઈ મૂકવું છે તો થીટા માઇનસ થીટા એટલે w sin ફાઈના છેદમાં cos 0. cos 0ની વેલ્યુ આપણને ખબર છે કેટલી થાય? cos 0ની વેલ્યુ તો કે 1 થાય. એટલે ઇક્વેશન આપણું થશે p બરાબર w sin phi. આ ઇક્વેશન આપણે જે જનરેટ કર્યું છે એ ઇક્વેશન કેના માટે જનરેટ કર્યું છે? કે મેક્સિમમ ફોર્સ આપણે કેટલો આપવો પડે. હવે એના પછી આપણે સમજીએ તો એના પછીની થિયરી આપણને આપી છે એંગલ ઓફ રિપોઝ. તો એંગલ ઓફ રિપોઝની અંદર સમજવા માટે એંગલ ઓફ રિપોઝ તો અહીંયા આપણે ડાયાગ્રામ જોઈએ તો એક સરફેસને આપણે આલ્ફા જેટલી એંગલે ગોઠવેલી છે. એના ઉપર કોઈ પદાર્થને આપણે મૂકેલો છે. એ પદાર્થ છે એ નીચે ખસવાનો પ્રયત્ન આપમેળે કરશે. એના ઉપર આપણે કોઈ ફોર્સ લગાડતા નથી. તો ડાયાગ્રામ સમજ્યા પછી હવે એનું લખાણ સમજીએ. If the angle of inclination alpha in such that the body beginning to move downward without applying the external force, then the angle alpha is known as a angle of repose. તો એક પહેલાં આ બોડીને આપણે એવું ધારીએ કે આ જ સરફેસ ઉપર છે. હવે આ સપાટીને ધીરે 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 આપણે એંગલ વધારતા જઈએ તો એક એંગલ એવો આવશે કે જે એંગલે પદાર્થ છે એ આપમેળે નીચે આવવા માંડશે. તો જે એંગલે પદાર્થ આપમેળે નીચે આવવા માંડે એંગલને કહેવામાં આવે છે એંગલ ઓફ રિપોઝ. બરાબર, હજી એકવાર કહી દઉં કે પદાર્થ અહીંયા ગોઠવાયેલો છે. ધીરે ધીરે આ સરફેસને આપણે જુદા જુદા એંગલે લેતા જઈએ તો એક એંગલ આલ્ફા આપણને એવો મળશે કે જે એંગલે પદાર્થ આપમેળે નીચે પદાર્થ ખસવા માંડશે. તો આ એંગલને કહેવામાં આવે છે એંગલ ઓફ રિપોઝ. હવે આપણે એંગલ ઓફ રિપોઝ સમજ્યા પછી હવે આપણે પાછું આપણું ઇક્વેશન બેઝ કામ ચાલુ થાય છે જેની પ્રેક્ટિસ આપણે બહુ જ અને ખૂબ જ કરવી
પડશે. તો સૌથી પહેલાં આપણે જે રીતે આપણે હોરિઝોન્ટલ બોડી ઉપર આપણે ફોર્સ એપ્લાય કરેલો હતો, હવે આપણે પદાર્થ છે કોઈ ઇન્ક્લાઇન સરફેસ ઉપર મૂકેલો હોય ત્યારે આપણે એના ઉપર લાગતી જુદી જુદી અસરોને સમજવાનું છે. તો સૌથી પહેલી કન્ડિશન આવે છે મોશન ઓફ ધ બોડી અપ ધ ઇન્ક્લાઇન પ્લેન. તો કે એક ઇન્ક્લાઇન પ્લેન ઉપર આપણે એક પદાર્થને મૂકેલો છે જે પદાર્થનો વજન W જેટલો નીચે લાગે છે. આ સપાટી છે એ આલ્ફા જેટલા એંગલે ગોઠવાયેલી છે. પદાર્થના પરપેન્ડિક્યુલર સરફેસ હંમેશા નોર્મલ રિએક્શન લાગતો હશે. હવે આ W છે એ જ લાઇનને ઉપર આપણે લઈએ તો યુગ્મ કોણ જનરેટ થાય અને યુગ્મ કોણ જનરેટ થતાં આ પણ આલ્ફા એંગલ છે, સામેનો એંગલ પણ કેટલો જનરેટ થાય? આલ્ફા જેટલો જનરેટ થાય. પછી આપણે વાત કરીએ તો W અને P0. તો P0 શું છે? તો કે એફર્ટ. પણ ક્યારે એફર્ટ? તો કે જ્યારે આપણે ફ્રિક્શનને ધ્યાનમાં લેતા નથી ત્યારે લાગતા એફર્ટને આપણે કહેશી P0 અને ફ્રિક્શનને ધ્યાનમાં લેશી ત્યારે એફર્ટ આવશે એને ફક્ત P વડે દર્શાવશે. બીજી વસ્તુ આલ્ફા એટલે એંગલ ઓફ રિપોઝ આપણે બતાવેલો છે, બરાબર છે, અને આમાં ક્યાંય ફ્રિક્શન એંગલ આપણે મૂકેલો નથી. શું કામ ફ્રિક્શન એંગલ આપણે આમાં મૂકેલો નથી? એનું કારણ છે કારણ કે આપણે જે આ પહેલી કન્ડિશન સમજવાના છીએ તે કન્ડિશનની અંદર કોઈ પણ જાતના ફ્રિક્શનને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે શોધવી છે P0 એટલે કે એફર્ટ વિધાઉટ ફ્રિક્શનની વેલ્યુ આપણે શોધવી છે. તો એફર્ટ વિધાઉટ ફ્રિક્શનની વેલ્યુ શોધવા માટે આપણે લામીસ ઇક્વેશનનો ઉપયોગ કરશે. તો લામીસ ઇક્વેશનનો ઉપયોગ કર્યા પહેલાં આપણે પહેલાં આ ડાયાગ્રામ છે એને આપણે અહીંયા સિમ્પલ ફોર્મેટમાં બતાવીએ. તો W જેટલો વજન એટલે કે લોડ નીચેની બાજુ લાગે છે. હવે તો કે એની ઉપર ઇમેજનરી આપણે લાઇનને ડ્રો કરીએ. બીજી વસ્તુ આપણે ક્વાડ્રન્ટ દોરવાનો પ્રયત્ન કરી જેથી આપણે સમજવું સહેલું પડે. પછી આપણે તો કે આ ડિરેક્શનની અંદર એફર્ટ વિધાઉટ ફ્રિક્શન P0 લાગે છે અને એની વિરુદ્ધ દિશાની અંદર એનું નોર્મલ રિએક્શન અધરવાઇઝ બોડીને પરપેન્ડિક્યુલર એનું નોર્મલ રિએક્શન લાગે છે RN. હવે એંગલની ગોઠવણી કરીએ તો કે W અને P0 વચ્ચે એંગલ લાગે છે તે એંગલ છે થીટા. પછી તો હવે સમજીએ તો આ જે આપણી વર્ટિકલ લાઇન છે તેની સાથે RN વચ્ચેનો ખૂણો જે જનરેટ થાય છે એ ખૂણો આપણો થશે આલ્ફા, બરાબર છે. તો આપણે લામીસ ઇક્વેશન ઉપયોગ કરવા માટે આપણે બીજા ખૂણાઓ પણ શોધવા પડશે. તો સૌથી પહેલાં આપણે ધ્યાન દઈએ તો આ ખૂણો કેટલો થાય? તો આ ખૂણો શોધવા માટે આપણે વિચારીએ તો આ સપાટી બે વચ્ચેનો ખૂણો થશે પાઈ. એટલે કે આ બંને સીધી છે એટલે એના વચ્ચે 180નો ખૂણો બનતો. 180 એટલે આપણી ભાષામાં કહેવાય એને પાઈ, બરાબર છે. તો આ ખૂણો આપણે પહેલાં પાઈ, એમાંથી આપણને આટલો ખૂણો ખબર છે જે કેટલો છે? આલ્ફા. પણ એ આપણે એમાંથી કેટલો કરવો પડે? બાદ કરવો પડે. એટલે આ આપણો એંગલ જનરેટ થયો પાઈ માઇનસ આલ્ફા. હવે આ ખૂણો કેટલો થશે એ પણ હવે તમને ખ્યાલ આવવા માંડશે. આ ખૂણો થશે તો કે આ સપાટીથી આ સપાટી બંને વચ્ચેનો સ્ટ્રેટ લાઇન છે એટલે એ ખૂણો થશે પાઈ. આટલો ખૂણો આપણને ખબર છે જે થીટા છે. તો આ ખૂણો જનરેટ થશે એ થશે પાઈ માઇનસ થીટા. હવે આપણે જરૂર છે આ N થી RN થી P0 વચ્ચેના એંગલની. તો આ બંનેનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો એ બંને વચ્ચેનો સરવાળો કરતા આપણો પાઈ માઇનસ થીટા માઇનસ આલ્ફા, કારણ કે પાઈ માઇનસ થીટા વત્તા એટલે કે પ્લસ આલ્ફા. હવે અહીંયા આપણે બ્રેકેટ કર્યા તો માઇનસ કોમન કાઢીએ એટલે અંદરનો ખૂણો પણ કેવો થઈ જાય? માઇનસ થઈ જાય. અને જો તમે સાદી ભાષામાં કહી તો પાઈ માઇનસ થીટા અહીંયા છે જ, આ માઇનસ કાઉન્સની અંદર આપો એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ આલ્ફા. એટલે આપણું ઇક્વેશન છે એ એનું એ જ રે, કશો ફેર કર્યો કહેવાય નહીં. હવે એના માટેનું ઇક્વેશન ડિરાઈવ કરવાનો પ્રયત્ન કરીએ તો ધીઝ forces are concurrent forces. તો આપણે એમની અંદર સમય જતા કોનકરન્ટ ફોર્સ એટલે શું કહેવાય? તો કે એક જ પોઈન્ટમાંથી નીકળતા
ફોર્સ છે, તો એના માટે આપણે લામીઝ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. તો લામીઝ થિયરમ પ્રમાણે આપણને ખબર છે કેને કહેવાય લામીઝ થિયરમ, તો કે ડબલ્યુ ફોર્સ એના છેદમાં સાઇન એની સામેનો ખૂણો, બરાબર, તો કે લોડ ના છેદમાં સામેનો સાઇન ખૂણો. તો અત્યારે આપણે P0 ને ધ્યાનમાં લઈએ તો P0 ના છેદમાં એની સામેનો ખૂણો, તો કે P0 ને અડતો ના એવો ખૂણો, તો કે P0 ને અડતો ના એવો ખૂણો, તો કે આ બે ફોર્સ વચ્ચેનો Rn અને W, તો કેટલો થાય પાઈ માઇનસ આલ્ફા, પણ કેની સાથે? સાઇન સાથે, તો સાઇન પાઈ માઇનસ આલ્ફા બરાબર. હવે આપણે W Rn ની ક્યાંય જરૂર નહીં પડે કારણ કે W ની ઓપોઝિટમાં જ Rn હોય છે, એટલે W ના છેદમાં એની સામેનો ખૂણો, એનો સામેનો ખૂણો એટલે Rn અને P વચ્ચેનો ખૂણો સાઇન, કેટલો ખૂણો છે? તો કે પાઈ માઇનસ થીટા માઇનસ આલ્ફા, બરાબર છે. આપણે ખબર છે એ જ રીતે આપણે શોધવાનું શું છે, તો કે આપણે શોધવાનો છે એફર્ટ P0 વિધાઉટ ફ્રિક્શન એફર્ટ P0. તો P0 બરાબર W, આ સામેની બાજુ જાય એટલે ગુણાકારમાં આવે, સાઇન પાઈ માઇનસ આલ્ફા ના છેદમાં સાઇન પાઈ માઇનસ થીટા માઇનસ આલ્ફા, બરાબર છે. હવે તો કે W મલ્ટીપ્લાઈડ બાય સાઇન પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ થાય? સેકન્ડ ક્વાડ્રન્ટ. બીજું ચરણ થાય ઓલ એસ ટીસી પ્રમાણે બીજા ચરણમાં સાઇન કેવું હોય? પ્લસ હોય, અને પાઈ છે એટલે વિધેય બદલે નહીં, એટલે આ એંગલ થશે આપણો સાઇન આલ્ફા ના છેદમાં સાઇન, અહીંયા પણ પાઈ છે એટલે વિધેય નહીં બદલે એટલે મેં અહીંયા સાઇન લખેલું છે, અને પાઈ માઇનસ એટલે બીજા ચરણમાં સાઇન પ્લસ હોય એટલે સાઇન થીટા માઇનસ આલ્ફા. આ આપણું ઇક્વેશન જનરેટ થયું. એ ઇક્વેશન કેના માટે મળ્યું? તો કે વિધાઉટ ફ્રિક્શન, એટલે કે જ્યારે ફ્રિક્શન ના લાગતો હોય ત્યારે કેટલા એફર્ટે બોડી છે એ ખસવાની શરૂ કરશે ઇન્ક્લાઇન પ્લેન ઉપર, તેના વિશેની આપણે ઇક્વેશન ડિરાઈવ કર્યું. હવે આપણે બીજી કન્ડિશનની અંદર ફ્રિક્શનને ધ્યાનમાં લઈ અને કામ કરશી. આની પહેલાની કન્ડિશનમાં ફ્રિક્શનને ધ્યાનમાં નહોતું લીધું એટલે ક્યાંય ફાઈનો ઉલ્લેખ, ફાઈ એટલે કે ફ્રિક્શન એંગલનો ઉલ્લેખ આપણે કરેલો હતો નહીં, પણ હવે આપણે ફ્રિક્શન એંગલ ફાઈનો ઉલ્લેખ કરવો પડશે. તો ફાઈનો ઉલ્લેખ કરવા માટે હવે તમે અહીંયા ધ્યાન દો તો મેં પહેલા ડાયાગ્રામ અહીંયા દોરીને તમારી સામે રાખેલી છે, તો કે આલ્ફા જેટલા એંગલે એક સરફેસ ઉપર W જેટલા વજનની બોડી આપણે મૂકેલી છે, બરાબર, અને આ કન્ડિશનની અંદર આપણે પદાર્થને છે એ ઉપરની બાજુએ ખસેડવો છે, એટલે એફર્ટ P વિથ ફ્રિક્શન છે, એટલે મેં P વડે બતાવેલો એફર્ટ છે, બોડીને આપણે ઉપરની બાજુ ખસેડવી છે એટલે P ની વિરુદ્ધ દિશામાં લાગશે એનો રિએક્શન ફોર્સ R, બરાબર છે. વજનની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે એનું નોર્મલ રિએક્શન Rn. હવે તો કે આ આલ્ફા છે એટલે યુગ્મ કોણના કારણે આ પણ કેવો થશે? તમારો આલ્ફા. બીજી વસ્તુ, આપણે ફ્રિક્શન એંગલની ચર્ચા કરી ત્યારે પણ મેં તમને કીધું હતું કે નોર્મલ રિએક્શન અને રિએક્શન વચ્ચેનો ખૂણો છે તેને કહેવામાં આવે છે ફાઈ. અને ફ્રિક્શન એફર્ટની કઈ દિશામાં લાગે? તો કે વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આના માટે આપણે પાછો લામીઝ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે, એટલા માટે આપણે અહીંયા પહેલા એનું સિમ્પલ ડાયાગ્રામ ડ્રો કરીએ. તો કે W જેટલો વેઇટ નીચેની બાજુ લાગે છે, સમજવા માટે અહીંયા રફલી આપણે ક્વાડ્રન્ટને દોરી લઈ કે જેથી આપણે સમજવું કેવું પડે, સહેલું પડે એટલા માટે. હવે આ દિશામાં આપણે એફર્ટ ઉપર લઈ જવું છે એટલે કે P એપ્લાય કરીએ છીએ. અહીંયા આપણે નોર્મલ રિએક્શનનો ઉપયોગ ક્યાંય કરવાનો આવશે નહીં, પણ કેનો ઉપયોગ કરવાનો આવશે? આપણે રિએક્શનનો ઉપયોગ કરવાનો આવશે. તો રિએક્શનનો ઉપયોગ કરવાનો આવશે એટલે એની વિરુદ્ધ દિશાની અંદર આપણે દોરીએ રિએક્શન ફોર્સ R, બરાબર છે. હવે આપણા માટે સમજવાની વસ્તુ આવી આપણે થીટા ક્યાં આવે, બરાબર. તો ખબર જ છે W અને P વચ્ચેનો ખૂણો છે જે તમારો આવશે થીટા, બરાબર છે. પછી હવે સમજીએ તો આ વર્ટિકલ લાઈન અને R વચ્ચેનો ખૂણો, તો કે આ બંને ખૂણાનો કેવો થાય? સરવાળો. તો આ વર્ટિકલ લાઈન અને R વચ્ચેનો ખૂણો થશે ફાઈ પ્લસ આલ્ફા, બરાબર છે. હવે આપણે આ એંગલ શોધવો છે, તો એ એંગલ શોધવા માટે સમજીએ તો
આ આખી લાઈન સ્ટ્રેટ લાઈન છે એટલે એના વચ્ચેનો ખૂણો કેટલો થશે? પાઈ. તો આ ખૂણો કેટલો થશે? પાઈ માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. અહીંયા પ્લસની સાઇન છે એટલે ફાઈ પ્લસ આલ્ફા લખો કે આલ્ફા પ્લસ ફાઈ લખો, બંને કેવા થાય? સરખા થાય. હવે આ એંગલ શોધવો છે, બરાબર? તો આ એંગલ શોધવા માટે સમજીએ તો આ આખી સ્ટ્રેટ લાઈન છે એટલે એના વચ્ચે આપણે ખબર છે એંગલ થાય પાઈ. તો હવે આ એંગલ કેટલો થશે? પાઈ માઇનસ થીટા, બરાબર છે? આપણે જરૂર કેની છે? આર થી પી વચ્ચેના એંગલની આપણને જરૂર પડશે. તો એ એંગલ કેટલો થાય? આ બંનેના સરવાળા જેટલો. તો બંનેનો સરવાળો કરીએ તો એ એંગલ કેટલો થશે? તો પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા પ્લસ આલ્ફા પ્લસ ફાઈ. આ એંગલ કેટલો થશે? પાઈ માઇનસ થીટા આલ્ફા પ્લસ ફાઈ. હવે આપણે લામીઝ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો લામીઝ ઇક્વેશનનો ઉપયોગ કરીને સમજીએ તો આમાં આપણે પહેલા લામીઝ ઇક્વેશન અધરવાઇઝ લામીઝ થિયરમ, લામીઝ થિયરમનો ઉપયોગ કરીએ. ફોર્સ પહેલા ડબલ્યુ ના છેદમાં સાઇન એની સામેનો ખૂણો એટલે આર અને પી વચ્ચેનો ખૂણો સાઇન પાઈ માઇનસ થીટા. પણ જો હું અહીંયા બ્રેકેટ કરી દઉં છું એટલે આ પ્લસ વાળી સાઇન કેવી થઈ જશે? માઇનસ, કારણ કે આપણે સમજવું સહેલું પડે એટલા માટે આ કરું છું. આલ્ફા પ્લસ ફાઈ બ્રેકેટ પૂરો. આ વાત થઈ ગઈ આપણે ડબલ્યુની સામે જોવો એટલે આર અને પી વચ્ચેનો ખૂણો થાય. હવે આપણે વાત કરીએ તો કે કોની? એફલ્ટ પી. એફલ્ટ પી ની સામેનો ખૂણો એટલે આર અને ડબલ્યુ વચ્ચેનો ખૂણો પી ના છેદમાં સાઇન પાઈ માઇનસ આલ્ફા પ્લસ ફાઈ, બરાબર છે? તો આપણે શોધવાનું પી છે, પણ હજી આને સેદુરૂપ આપી દઈએ તો સિમ્પ્લિફિકેશન આપીએ તો ડબલ્યુ ના છેદમાં સાઇન પાઈ માઇનસ થીટા. તો સાઇન પાઈ માઇનસ કરો એટલે કયું ચરણ આવે? તો કે બીજું ચરણ, જેમાં સાઇન કેવું હશે? પ્લસ. તો વધ્યું શું અહીંયા? થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ બરાબર પી ના છેદમાં અહીંયા પણ છે સાઇન પાઈ માઇનસ થીટા. પાઈ માઇનસ એટલે બીજું ચરણ, સાઇન જ રહેશે કારણ કે વિધેય નહીં બદલાય, અહીંયા પાઈ આપેલું છે એટલા માટે. તો કે સાઇન આલ્ફા પ્લસ ફાઈ. આપણે શોધવાનું શું હોય છે? એફલ્ટ પી. એફલ્ટ પી બરાબર ડબલ્યુ મલ્ટીપ્લાઈડ બાય સાઇન આલ્ફા પ્લસ ફાઈના છેદમાં સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. આ આપણું જનરલ ઇક્વેશન થઈ ગયું. કોના માટેનું જનરલ ઇક્વેશન થઈ ગયું? જ્યારે આપણે બોડીને કઈ બાજુ લઈ જવી હોય? ઉપર બાજુ લઈ જવી હોય ત્યારે આપવા પલટા એફલ્ટ માટેનું ઇક્વેશન ડિરાઈવ કર્યું. હવે આપણે એના માટેની બે કન્ડિશન સમજશી. પહેલી કન્ડિશન તો કે એફલ્ટ પી ઇઝ પેરેલલ ટુ ધ ઇન્ક્લાઇન પ્લેન. તો કે આપણે જે એફલ્ટ પી આપેલો છે જો ઈ પ્લેનને કેવો હોય? પેરેલલ હોય તો કન્ડિશન શું થાય? તો કે થીટા બરાબર 90 પ્લસ આલ્ફા, એટલે કે આપણે ખબર છે આલ્ફા એટલે આઈ શું થશે? આલ્ફા થશે. અને આ બંને વચ્ચે વર્ટિકલ લાઇન અને એફલ્ટ પી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. તો થીટા કેટલો થાય? 90 પ્લસ આલ્ફા. ઈ વેલ્યુ આપણા ઇક્વેશનમાં મૂકીએ તો પી બરાબર ડબલ્યુ ગુણ્યા સાઇન આલ્ફા પ્લસ ફાઈ. આપણે વેલ્યુ કોની મૂકવાની છે? તો કે થીટાની. તો કે સાઇન થીટા એટલે 90 પ્લસ આલ્ફા. આ માઇનસ સાઇન આને આપો એટલે આ માઇનસ આલ્ફા થયું. માઇનસ કાઉન્સની અંદર જાય એટલે પ્લસ માઇનસ કેવું થાય? પાછું માઇનસ ફાઈ. કાઉન્સને પૂરો કરો. હવે આગળ વેલ્યુ લખીએ તો આ એમને ડબલ્યુ સાઇન આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં સાઇન, અહીંયા જોઈ તો પ્લસ આલ્ફા અને માઇનસ આલ્ફા બંને ઉડી જાય તો બ્રેકેટમાં આપણે લખીએ 90 માઇનસ ફાઈ. તો હવે
ઇક્વેશનને સાદુરૂપ આપીએ તો W સાઇન આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં 90 માઇનસ એટલે પહેલા ચરણમાં બધા પ્લસ હોય પણ 90 છે એટલે વિધેય બદલશે એટલે અહીંયા શું થશે સાઇનનું કોસ અને એંગલ કેટલો છે તમારો ફાઈ. હવે કન્ડિશન નંબર 2 બીજી કન્ડિશન શું છે તો કે એપ્લાઇડ ફોર્સ ઇઝ હોરિઝોન્ટલ ડિરેક્શન ફોર મૂવિંગ બોડી ધ પ્લેન થીટા બરાબર 90 એટલે કે હવે આપણે જે એફર્ટ પી એપ્લાય કરીએ છીએ તે એફર્ટ છે એ ડબલ્યુ સાથે કેટલો ખૂણો બનાવે છે તો કે 90નો એંગલ બનાવે છે. તો આપણું જે ઇક્વેશન હતું એ જ ઇક્વેશનમાં થીટા બરાબર 90 મૂકતા ઇક્વેશન આપણું હતું પી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ સાઇન આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. હવે તો કે આપણે શું કરીએ છીએ તો કે ડબલ્યુ જી લોડ છે એની સાથે એફર્ટ છે એ 90નો ખૂણો બનાવે છે એટલે થીટા બરાબર આપણે 90 મૂકીએ તો ડબલ્યુ ગુણ્યા સાઇન આલ્ફા પ્લસ ફાઈના છેદમાં સાઇન 90 માઇનસ આલ્ફા પ્લસ ફાઈ. હવે આપણે ખબર છે એ રીતે પી બરાબર ડબલ્યુ સાઇન આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં 90 માઇનસ એટલે પહેલું ચરણ પ્લસ પણ વિધેય બદલશે કારણ કે અહીંયા 90 માઇનસ થીટા છે એટલે કે કોસ આલ્ફા પ્લસ ફાઈ. સાઇનના છેદમાં કોસ એટલે શું થશે ટેન એટલે ડબલ્યુ ગુણ્યા ટેન આલ્ફા પ્લસ ફાઈ. આ ઇક્વેશન કેનું થઈ ગયું તો કે જ્યારે આપણી સરફેસ ઉપર લાગતો એફર્ટ છે એ કેવો હોય તો કે લોડ ડબલ્યુ સાથે કેટલો હોય 90 ડિગ્રીએ ગોઠવાયેલો હોય એનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું. હવે એના પછી આપણે તો કે જ્યારે ઇન્ક્લાઇન પ્લેનને આપણે ઉપરની સપાટીએ લઈ જવું હોય ત્યારે એના માટેનું આપણે એફિશિયન્સી ઇક્વેશન ડિરાઈવ કરીએ. બુકમાં આ બધા ઇક્વેશન અલગ અલગ આપેલા છે તન કન્ડિશન માટે કે જ્યારે બોડી ઉપર આપણે એફર્ટ પી કોઈ એંગલે લગાડતા હોઈએ, બીજું આપણે એને પેરેલલ સરફેસે લગાડતા હોય અને ત્રીજું પરપેન્ડિક્યુલર લગાડતા હોય. પણ આપણે એના માટેનું જનરલ ઇક્વેશન એક જ ડિરાઈવ કરવાનું હોય, બધા ઇક્વેશન ડિરાઈવ કરવાની જરૂર નથી. તો આપણે અહીંયા લખેલું જ છે કે વિધાઉટ ફ્રિક્શનની વેલ્યુ મેં અહીંયા લખેલી છે જે આગળ આપણે ડિરાઈવ કરી છે અને વિથ ફ્રિક્શનનું પણ મેં અહીંયા ઇક્વેશન લખેલું છે. તો એફર્ટની એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ એફર્ટ નહીં પણ ઇન્ક્લાઇન પ્લેન ઉપર આપવી પડતી એફિશિયન્સી P0 છેદમાં P એટલે કે વિધાઉટ ફ્રિક્શન એફર્ટ ના છેદમાં વિથ ફ્રિક્શન એફર્ટ. આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થને ઉપરની સપાટી પર લઈ જવો હોય ત્યારે વિધાઉટ ફ્રિક્શન હશે તો ફટાફટ બોડી ઉપર ચડી જશે એટલે એની વેલ્યુ ઓછી હશે. એટલે ઓછી વેલ્યુ મેં ક્યાં બતાવેલી છે ઉપર ના છેદમાં જો ફ્રિક્શન હશે તો પદાર્થને ઉપર ચડાવવા માટે વધુ ફોર્સ આપવો પડશે એટલા માટે મેં પીની વેલ્યુ ક્યાં બતાવેલી છે નીચે. હવે આપણે ખાલી આમાં ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી અને સાદુરૂપ આપીએ એટલે આપણે એફિશિયન્સીનું ઇક્વેશન મળી જશે. તો પહેલાં હું ફક્ત P0ની વેલ્યુ લખું છું તો ડબલ્યુ સાઇન આલ્ફાના છેદમાં સાઇન થીટા માઇનસ ફાઈ ગુણ્યા પીની વેલ્યુ છેદમાં છે એટલે આપણે આ વેલ્યુને બતાવીએ તો પી એટલે ડબલ્યુ ગુણ્યા સાઇન આલ્ફા પ્લસ ફાઈ. છેદનો છેદ અંશમાં આવે એટલે લખીએ તો સાઇન થીટા માઇનસ આલ્ફા પ્લસ ફાઈ બ્રેકેટ પૂરો. હવે આને આપણે હજી સાદુરૂપ અપાય એટલું સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપતા આપણને ઇક્વેશનમાં આગળ વધીએ તો પેલા ડબલ્યુ અને આ ડબલ્યુ બંને ઉડી જશે. તો સાઇન આલ્ફાને આપણે એમનેમ રાખીએ અને સાઇન આજી પદ છે એને પણ એમનેમ રાખીએ. બાકી પદોને આપણે સાદુરૂપ આપી તો આપણું ઇક્વેશન સરળ બનશે ગુણ્યા સાઇન આલ્ફા બીટાનું ઇક્વેશન અપ્લાય કરીએ તો સાઇન પહેલો ખૂણો એટલે કે થીટા ગુણ્યા કોસ બીજો ખૂણ થીટા એટલે કે આલ્ફા પ્લસ ફાઈ મધ્યમ પદની નિશાની એટલે કે માઇનસ. હવે ઊંધું સાઇન
બીજો ખૂણો આવી જશે એની સાથે આલ્ફા પ્લસ ફાઈ અને કોસ સાથે પહેલો ખૂણો એટલે કે કોસ થીટા. છેદમાં પણ આ સાઇનને છૂટા પાડીએ તો પહેલો સાથે સાઇન આલ્ફા કોસ ફાઈ મધ્યમ પદની નિશાની પ્લસ છે એટલે આપણે એપ્લાય કરીએ તો આપણે સાઇન થીટા આલ્ફાને છૂટા કરવા છે એટલે અહીંયા થશે સાઇન થીટા અને અહીંયા આવશે સાઇન આલ્ફા. મધ્યમ પદની નિશાની માઇનસ છે એમનેમ. હવે સાઇન સાથે બીજો ખૂણો એટલે કે આલ્ફા અને આવશે કોસ થીટા. હવે સાઇન આલ્ફા આમાંથી બંનેમાંથી સાઇનવાળા પદ કોમન કાઢો એટલે આવશે સાઇન થીટા પહેલામાંથી કોમન નીકળે તો અહીંયા આવશે કોસ આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં સાઇન આલ્ફા પ્લસ ફાઈ માઇનસ સાઇનવાળું પદ કોમન કાઢ્યું એટલે અહીંયા આવ્યું કોસ થીટા. આ પદ કોમન કાઢીએ છીએ એટલે અહીંયા લખી નાખું સાઇન આલ્ફા પ્લસ ફાઈ. સાઇન આલ્ફા પ્લસ ઉડી ગયા. વધ્યું શું? કોસ થીટાના છેદમાં બીજું આપણે કોમન કાઢેલું હતું એ સાઇન થીટા. હવે આખાના છેદમાં તો કે સાઇન આલ્ફા પ્લસ ફાઈ એમનેમ. તો અહીંયા શું વધશે તો કે સાઇન થીટા કોમન કાઢો એટલે સાઇન થીટા મેં કોમન કાઢ્યા અને આમાંથી પણ સાઇનવાળું કોમન કાઢો એટલે અહીંયાથી નીકળશે સાઇન આલ્ફા. તો શું વધશે અહીંયા ધ્યાન દઈએ તો સાઇન થીટા કોમન કાઢ્યા એટલે અહીંયા વધ્યું કોસ આલ્ફા અને બીજું શું કોમન કાઢ્યું હતું? સાઇન આલ્ફા. એટલે ક્યાં આવે? છેદમાં આવે સાઇન આલ્ફા માઇનસ અહીંથી સાઇન આલ્ફા કોમન કાઢ્યો એટલે ઉડી જશે કોસ થીટા અને બીજું શું કોમન કાઢેલું હતું આપણે? સાઇન થીટા. એ ક્યાં આવશે? એમના છેદમાં. તો હવે આને સાદુરૂપ આપી તો કે સાઇન આલ્ફા ઉડી ગયા. સાઇન થીટા ઉડી ગયા. સાઇન આલ્ફા પ્લસ ફાઈ ઉડી ગયા. તો કોસના છેદમાં સાઇન એટલે કે કોટ થીટા એટલે કે કોટ થીટા આપણો શું છે? આલ્ફા પ્લસ ફાઈ માઇનસ અહીંયા પણ કોસના છેદમાં સાઇન એટલે શું આવશે? કોટ થીટા. એમના છેદમાં અહીંયા પણ કોસ અપોન સાઇન એટલે આવશે કોટ આલ્ફા માઇનસ કોસ અપોન સાઇન એટલે આવશે કોટ થીટા. હવે આપણે જો સપાટીને હોરિઝોન્ટલ આપણે ધારીએ તો બરાબર, સપાટીને આપણે હોરિઝોન્ટલ ધારીએ તો થીટા બરાબર 90 લેતા આપણી ટર્મ આ રીતે વધશે કોટ આલ્ફા પ્લસ ફાઈ ના છેદમાં કોટ આલ્ફા.